એમટીસી રિપોર્ટ કઈ રીતે જનરેટ કરવો? સૌથી પહેલા જે ઇન્વેન્ટરીમાં જે મારી આઈટમો હશે, આઈટમ માસ્ટરમાં મારી ફિનિશ ગુડ આઈટમ આ છે અને એનું રો મટીરિયલ મેં રાખેલું છે એમટીસી રો મટીરિયલ. બોમ્બમાં આ મટીરિયલ મેં રાખેલું છે, આ પીડી ઉપર રાખેલું છે અને એના ઓપરેશન મેં એક જ રાખ્યું છે. જ્યાં તમારા જેટલા બી ઓપરેશન હોય એટલા તમે રાખી શકો. ઓપરેશન રાખ્યા પછી હવે જે ફાઇનલ આઈટમ છે એનો ઓર્ડર આવશે. સીઆરએમ સેલ્સ ઓર્ડર. ઓર્ડર ક્રિએટ કરશું, નવો ઓર્ડર. ઓર્ડરમાં હું કસ્ટમરનું નામ રાખું મેરિટ બ્રાસ એન્ડ આ આઈટમ જે મારી ફિનિશ ગુડ આઈટમ છે. એનો પીઓનો સિરિયલ નંબર મારો 1 છે, ક્વોન્ટિટી 2 નો ઓર્ડર છે, 10 એનો રેટ છે એટલે જીએસટીની એની રીતે કેલ્ક્યુલેટ કરી લેશે. આને હું સેવ કરી દઈશ. આટલો અહીંયા મારો સેલ્સ ઓર્ડર સેવ થઈ જાય. હવે એના પછીની પ્રોસેસ વર્ક ઓર્ડરને એ છે, પણ એના પહેલા જે ક્યુસીમાં જે માસ્ટર પ્લાન જે બનાવેલા છે ક્વોલિટી પ્લાનમાં જે મારો ઇનકમિંગ છે, આ પહેલો જે છે એ ઇનકમિંગ પ્લાન મારો બનાવેલો છે. ગ્રેડ ઉપરથી મેં બનાવેલું છે. આઈટમ માસ્ટરમાં જે ગ્રેડ તમે સિલેક્ટ કર્યો હોય એ ગ્રેડ તમે અહીંયા સિલેક્ટ કરશો એટલે એ ગ્રેડની જેટલી બી આઈટમ હશે એના ઇનકમિંગ આ રીતે થશે. અહીંયા જે તમે પેરામીટર લખો છો એ તમારા એમટીસીમાં કેલ્ક્યુલેટ થશે. એમટીસીમાં જે એનો ઉપરનો જે રિપોર્ટ છે એમાં કેલ્ક્યુલેટ થશે. જેમ કે આ મિલ્ક ટેસ્ટ, જે મિલ્ક ટેસ્ટમાં જે આવે છે ને એ ઇનકમિંગ ઉપરથી લઈને આવે છે અને બીજું જે એનું કેમિકલ ટેસ્ટ છે, કેમિકલ ટેસ્ટ છે એ એના સેકન્ડ નંબરના ઓલા ઉપરથી આવશે, પ્લાન ઉપરથી. જેમ કે આ એક ઇનકમિંગનો મારો પ્લાન કમ્પ્લીટ થયો. એના પછીનો બીજો પ્લાન છે મારો ક્યુએલપી પ્લાન. આ બી રો મટીરિયલનું જ છે. અહીંયા મેં ગ્રેડ રાખી દીધું. એ ગ્રેડ જે આઈટમમાં સિલેક્ટ કરેલો હશે એ બધામાં એ પ્લાન મારો થશે. પણ અહીંયા સિલેક્શન એ છે કે અહીંયા જેટલું બી કેમિકલમાં નાખેલું હશે ને એટલું મને એમટીસીમાં કે કેમિકલમાં આવશે, લેબ ટેસ્ટ રિપોર્ટમાં પણ અને એમટીસીમાં પણ બંનેમાં. અને જેટલું મેં મિકેનિકલમાં રાખ્યું છે એટલું મારું મિકેનિકલમાં આવશે. હવે અહીંયા આ એક મિકેનિકલ છે, એની જગ્યાએ હું બીજું પણ અંદર એડ કરી દઉં છું. અહીંયા કેમિકલમાં અહીંયા ઘણા મારા પેરામીટર છે, હું અહીંયાથી સિલેક્ટ બી કરી શકું અને અહીંયા આગળ અલગથી લખી બી શકું. સોર્ટિંગ નંબર મારું 11. આ એક કેમિકલમાં છે અને એના પછી બીજા પણ મારા કેમિકલમાં છે. જેમ કે અહીંયા જેટલા બી કેમિકલમાં છે એટલા અહીંયા તમે લખેલા હશે એ તમને સજેશન કરશે, પણ તમે તમારું નવું પેરામીટર પણ એમાં લખી શકો. આ નીચે મારી 110. 12 નંબર અહીંયા હું એનું આ મારો ક્યુએલપી નો પ્લાન થઈ ગયો. આ પ્લાનનો જ યુઝ થશે. લેબ ટેસ્ટ રિપોર્ટ કરશું ત્યારે બી ક્યુએલપી યુઝ થશે અને એમટીસીમાં મને એ જે રિપોર્ટ મેં બનાવ્યા છે એના ડાયમેન્શન મને ઉપર લખાઈને આવશે. જે જગ્યાએ અહીંયા કેમિકલ, આ જે મારું કેમિકલ છે અહીંયા જે મેં કેમિકલ નામે જેટલા બી ડાયમેન્શન નાખ્યા હશે ને આમાં એટલા મને ત્યાં બતાવશે. અહીંયા જેટલાને મેં કેમિકલ સિલેક્શન કર્યું છે એ બધા મને ડાયમેન્શન ત્યાં બતાવશે. અને મિકેનિકલમાં આ મારું મિકેનિકલ છે. મિકેનિકલમાં જેટલા બી મેં ડાયમેન્શન સિલેક્ટ કર્યા હશે એટલા મને મિકેનિકલમાં બતાવશે. આ બધા મારા મિકેનિકલમાં છે, એ બધા મને મિકેનિકલમાં બતાવશે. આ ક્વોલિટી પ્લાન મારો કમ્પ્લીટ થઈ ગયો અહીંયા સુધી. હવે સેલ્સ ઓર્ડર જે મેં બનાવ્યો છે એના પછી હું વર્ક ઓર્ડર બનાવી એને ફાઇનલાઇઝ બોમ્બ કરી અને એના જે એમઆરએસ બનશે એના ઉપરથી હું પરચેસ કરીશ તો બી ડેટા લાવશે. અને અગર જો હું ડાયરેક્ટ જો પરચેસ કરી લઈશ તો એ બેચ નંબર ઉપરથી આવશે. જેમ કે અત્યારે હું ડાયરેક્ટ કરી લઉં છું. ચલણ એડ ન્યૂ જીગર ઇમ્પેક્સ આઇટમ કોડ, જે મારે રો મટીરિયલ યુઝ કરવાનું છે એમટીસી ટેસ્ટ રો, એ રો મટીરિયલ હું અહીંયાથી 10 ને પરચેસ કરી લઉં છું. જો મારી જોડે પરચેસ કરેલા અવેલેબલ હશે તો એ બી હું લઈ શકું. G20 નંબરનો હું એનો હિટ કોડ રાખું છું અને બેચ કોડ મેં ઓટો જનરેટ રાખેલો છે અને સેવ કરી દઉં છું. ચલણ મારું સેવ થઈ ગયું. એના પછી ક્વોલિટી ઇન્કમિંગ ઇન્સ્પેક્શન એડ ન્યૂ. અહીંયા મારો બેચ નંબર છે G1 અને હિટ નંબર છે G20. ગો. અહીંયા જે મેં 5 ડાયમેન્શન જે ક્વોલિટી પ્લાનમાં રાખ્યા હતા એ મને આવ્યા. હવે અહીંયા જેટલા બી ડાયમેન્શન તમારે જેનાથી તમે માપો છો એ ડાયમેન્શન આવે છે એ ડાયમેન્શન તમારે આમાં નાખવાના. આ ડાયમેન્શન તમારે એમટીસીમાં પણ શો કરશે.
રિઝલ્ટ ફુલી એક્સેસ, સબમિટ. આ મારો ઇનકમિંગ થયો. હવે જે મારો બીજો જે છે એ લેબ ટેસ્ટ છે. લેબ ટેસ્ટ હું પ્રોડક્શન કરતો હોય એના પછી પણ મોકલી શકું, અને એના પહેલા જે મારો રો મટીરિયલ છે એને હું લેબ ટેસ્ટમાં એકવાર મોકલીશ. લેબ ટેસ્ટ રિક્વેસ્ટ. લેબ ટેસ્ટ રિક્વેસ્ટ ત્યારે જ બનશે જ્યારે એનું ઇનકમિંગ બની ગયેલું હશે QC. આમાં પંકજ પંડ્યા લઉં છું, ઓથોરાઇઝ સિગ્નેચર. આ તમારા જે બી એમ્પ્લોય હોય તમે લઈ શકો છો. અહીંયા આગળ મારું ઇનકમિંગ. હવે ઇનકમિંગમાં જે મારું QC થયું હશે ને એને મારે લેવાનું રહેશે. સૌથી પહેલા આ G1 બેચ અને G20 આ વસ્તુનું મારું QC થયેલું છે, એટલે હું 10 ને ત્યાં મોકલું છું. પણ અહીંયા મારે કેમિકલ યસ રાખવાનું છે, મિકેનિકલ યસ રાખવાનું છે, ઇમ્પેક્ટ ટેસ્ટ પણ યસ રાખવાનું છે. તો જ મને MTCમાં કેમિકલ ને મિકેનિકલ પણ મળશે અને લેબ ટેસ્ટના રિપોર્ટમાં પણ મને મળશે. અહીંયા મારું સેમ્પલ 2 અને પ્લસ આ એક મારી લેબ ટેસ્ટની રિક્વેસ્ટ થઈ ગઈ. લેબ ટેસ્ટની રિક્વેસ્ટ થઈ ગયા પછી એનો લેબનો રિપોર્ટ ભરવાનો છે. લેબ ટેસ્ટ રિપોર્ટ ઉપર રિક્વેસ્ટ હતી, આ રિપોર્ટ છે. અહીંયા હું એડ ન્યુ કરીશ. રિક્વેસ્ટ કર્યા પછી જ તમે લેબ ટેસ્ટનો રિપોર્ટ ભરી શકશો. લેબ ટેસ્ટનું રિક્વેસ્ટ, અહીંયા એક રિક્વેસ્ટ આવેલી છે એને હું અહીંયાથી ગો કરીશ. ઓકે. હવે આ જે ડાયમેન્શન છે, જે તે ડાયમેન્શન આપણે QLP નામનો ક્વોલિટી પ્લાન બનાવ્યો હતો, એમાં કેમિકલમાં નાખ્યા હતા એ બધા મને કેમિકલમાં મળી ગયા, મિકેનિકલમાં નાખ્યા હતા એ બધા મને મિકેનિકલમાં મળી ગયા. અહીંયા હું એના ડાયમેન્શન નાખી દઈશ. હું અત્યારે ડાયરેક્ટ નાખી દઉં છું. તમે અહીંયા જે એના ડાયમેન્શન એકચ્યુઅલ વેલ્યુ જે આવતી હોય એ નાખજો. આ કર્યા પછી એનો સાઇઝ જે છે એ તમે અહીંયા લખી શકો. જે સ્પેસી સાઇઝ છે એ ટેસ્ટ ટેમ્પરેચર જે તમારે લખવાનું છે, અને એની વેલ્યુ કેટલી આવે છે એ લખવાની છે. હું અહીંયા 100 લખું છું. એવરેજ વેલ્યુ એની કેટલી છે? 100 એવરેજ વેલ્યુ રહેશે મારી. ટેસ્ટ MTC આટલું કરીને આને પણ હું સેવ કરી દઉં છું. એટલે એક મારો લેબ ટેસ્ટનો એક રિપોર્ટ પણ ભરાઈ ગયો, એની રિક્વેસ્ટ પણ થઈ ગઈ, આનો રિપોર્ટ ભરાઈ ગયો. અહીંયા આ QC નું કામ પૂરું થયું. હવે મારું પ્રોડક્શન ચાલુ થાય છે. આ કામ તમે પહેલા બી કરી શકો, પછી બી કરી શકો. એડ ડોમેસ્ટિક જે મારો સેલ્સ ઓર્ડર આવેલો છે એ. અગર જો મારી જોડે અવેલેબલ ક્વોન્ટિટી હતી એમાંથી કરવી હોત તો હું સેલ્સ ઓર્ડરમાંથી અસાઇન કરી દઉં, એટલે જે તે બેચ નંબર જે તે પ્રોડક્શનમાં યુઝ થયા હશે એના ઉપરથી મારું MTC જનરેટ થઈ જશે. પણ હું પ્રોડક્શન ઉપરથી કરું છું. આ આઇટમ ગેટ ડેટા, આ આઇટમ મારી અહીંયા આવી ગઈ, એનું સેવ બોમ્બ. બોમ્બમાં હું અસાઇન કરી દઉં જે તે મારું મટીરિયલ છે. G1 નું અત્યારે મારે અસાઇન કરવાનું છે. બેચ નંબર G1 આવેલો છે. બે મારી રિક્વાયર્ડ છે. સબમિટ. ફાઇનલાઇઝ બોમ્બ. ફાઇનલાઇઝ બોમ્બ થઈ જાય એના પછી અહીંયા આનું કામ પૂરું. હવે આના પછી પ્રોડક્શનનું પ્લાનિંગ કરશું. પ્રોડક્શન પ્લાનિંગ. જો કે આને MTC થી કંઈ નથી, પણ હું આ ફાઇનલ કરી દઉં ને પ્રોડક્શન પ્લાનિંગ ને પ્રોડક્શન રિપોર્ટ સુધી પહોંચાડી દઉં તો મારું ઓફર લિસ્ટ સેલ્સ ઓર્ડરમાં જનરેટ થઈ શકે. 01 આઇટમ ફાઇનલ મશીન જોબ વર્ક લઉં છું. આમાં તમે મશીન કોઈ બી લઈ શકો છો. હું 2 પ્લાનિંગ કરું છું. એનું સેવ. આ પ્રોડક્શનનું પ્લાનિંગ સેવ થઈ ગયું. હવે મારો પ્રોડક્શનનો રિપોર્ટ. જો અગર સેલ્સ ઓર્ડરમાં અવેલેબલ ક્વોન્ટિટી છે એને મેં અસાઇન કરી દીધી હોત તો હું એનું MTC ડાયરેક્ટ કરી શકત એના બેચ નંબર ઉપરથી. વર્ક ઓર્ડર 1 આઇટમ કોડ MTC 2 નું મારું પ્લાનિંગ થયું. રિવર્ક મારી છે નહીં, અલ્ટરનેટ 2. અહીંયા એકચ્યુઅલ હવર જેટલા મને લાગ્યા હોય અને અહીંયા આગળ એસ્ટિમેટ હવર આવશે જે PD ઉપરથી આવે છે. મટીરિયલ કન્ઝપ્શન અહીંયા બેચ નંબર મારો અત્યારે હાલ જનરેટ નહીં થાય. જ્યારે બી હું અહીંયા મટીરિયલમાં જઈ મટીરિયલ કોડ લઈશ, અહીંયા મને 2 ક્વોન્ટિટી મારી અવેલેબલ અસાઇન છે. ટોટલ મારી આટલી છે, પણ મેં વર્ક ઓર્ડરમાંથી અસાઇન 2 કરેલી હતી, જે મારે અહીંયા 2 ક્વોન્ટિટી લેવાની છે. પણ અહીંયા બેચમાં ખાસ સિલેક્ટ કરવા જવું જોશે. બેચમાં જઈશ એટલે અહીંયા અસાઇન કરેલી ક્વોન્ટિટી મને મળશે. હવે આને હું સબમિટ કરીશ એટલે અહીંયા જે મારો બેચ નંબર જનરેટ થયેલો છે ચલણ વખતે, એ બેચ નંબર મારો અહીંયા G1 ઓટોમેટિક આવી જશે. એના સિવાયના બેચ મને નહીં બતાવે. અહીંયા હું સેવ કરી દઈશ. પ્રોડક્શનનો રિપોર્ટ સેવ થઈ ગયો. પ્રોડક્શનનો રિપોર્ટ સેવ થઈ ગયા પછી હવે એનું મારું QC કરવાનું છે, જે ઇન પ્રોસેસ આવશે. છેલ્લું ઓપરેશન છે પણ મેં ઇન પ્રોસેસ યસ રાખ્યું છે, એટલે એમાં મારે ઇન પ્રોસેસ કરવું જોઈશે. એડ ન્યુ PR રિપોર્ટ જે મારો જનરેટ થયો હશે એ લાસ્ટ વાળો છે મારો G1 નો.
ગો. અહીંયા જે તે ડાયમેન્શન હોય કલાકના એ તમે અહીંયા આગળ નાખી શકો. હું અત્યારે 3 જ ડાયમેન્શન નાખીને એને સેવ કરી દઉં છું. આ સેવ થઈ ગયું. ફાઇનલ QC ત્યારે જ થશે જ્યારે એનું છેલ્લા ઓપરેશનનું પણ ઇન પ્રોસેસ યસ રાખ્યું હશે તો એનું ઇન પ્રોસેસ કર્યા પછી જ ફાઇનલ QC થશે મારું. હવે એડ ન્યુ. હવે અહીંયા ફાઇનલમાં એનો રેકોર્ડ હશે. આ રેકોર્ડ એનો છે. અહીંયાથી આ G1 જે બેચ છે એ બેચ મારો ટ્રેક થતો આવશે છેકથી. અહીંયા જે હું ડાયમેન્શન નાખીશ આ મારા ફાઇનલ QC ના ડાયમેન્શન. ફૂલી એક્સેસ થઈ ગયા પછી એનું સેવ. હવે બેચ નંબર મારો G1 હતો. હવે આને CRM માં જઈ સેલ્સ ઓર્ડરમાં જે સેલ્સ ઓર્ડર છે જેનો મેં વર્ક ઓર્ડર બનાવ્યો છે એ સેલ્સ ઓર્ડરનો મારે ઓફર લિસ્ટ જનરેટ કરવાનું. આમાં જઈ આમાં એક લાસ્ટમાં ઓફર લિસ્ટનું ઓપ્શન છે ઓફર લિસ્ટ. હવે ઓફર લિસ્ટમાં જે તમે બેચ નંબર જે બેચનું પ્રોડક્શન કર્યું એ બેચ અહીંયા નાખીશ. G1 નામનું મેં કર્યું છે ઓફરમાં 2 ક્વોન્ટિટી મારી અને પ્લસ સબમિટ. અહીંયા પહોંચી ગયા પછી આ સેલ્સ ઓર્ડર મારો કમ્પ્લીટ થઈ ગયો. હવે એનું લેબ ટેસ્ટનો રિપોર્ટ થયો હતો એની અંદરથી પણ લેબ ટેસ્ટનો રિપોર્ટ ભરાઈ ગયો. ઇન્કમિંગ પણ એનું થઈ ગયું. હવે QCમાં લાસ્ટમાં MTC રિપોર્ટ છે. આ MTC રિપોર્ટ સેલ્સ ઓર્ડરમાં યા તો તમે અસાઇન કરી હોય તો બી કરી શકો અને યા તો જે પ્રોડક્શન થયું છે એનો અહીંયા બેચ નંબર નાખીને તમે કરી શકો. એડ ન્યુ. કસ્ટમરનું નામ મેરિટ બ્રાસનું કસ્ટમર છે અને એમાં સેલ્સ ઓર્ડરનો નંબર છે 01 અને એનો બેચ નંબર છે G1. આ લઈશ ને એટલે એના જે કેમિકલ ટેસ્ટ હશે એ અહીંયા આવી જશે, મિકેનિકલ ટેસ્ટ હશે એ અહીંયા આવી જશે અને ઉપરવાળા મિલ ટેસ્ટ જે ઇન્કમિંગ માટે જે 13 પ્રકારના ડાયમેન્શન મેં લીધા હતા ઇન્કમિંગ માટેના બધા આવી જશે. અને અહીંયા તમે જે આપેલા છે એ અહીંયા ઓલરેડી લખેલા છે. તમારે મેન્યુઅલી પણ તમે એમાં ટાઈપ કરી શકો. આ બધા સિલેક્શન ઓપ્શન છે અને મેન્યુઅલી ટાઈપ કરવાનું પણ ઓપ્શન છે એમાં. હવે અહીંયા જે મેં 100 નાખેલા છે એ મેં લેબ ટેસ્ટના રિપોર્ટમાંથી નાખ્યા હતા એ મને ત્યાં મળે છે. સિલેક્શન એપ્રુવ બાય કોણ છે એ. આના રિપોર્ટો જે આ મેક્સ વેલ્યુ જે છે એના રિઝલ્ટ છે એ લેબ ટેસ્ટના રિપોર્ટ ઉપરથી મિકેનિકલ ને કેમિકલ આવશે અને ઇન્કમિંગ ઉપરથી મિલ ટેસ્ટ આવશે. સેવ કરી દઈશ. આ મારો રિપોર્ટ સેવ થઈ ગયો. પ્રિન્ટ. આ MTC ની પ્રિન્ટ. જેટલા બી મેં ડાયમેન્શન અહીંયા મિલમાં આટલા બધા ડાયમેન્શન નાખેલા છે એટલે મારું અહીંયા લોંગ થાય છે. બાકી એની સાઈઝમાં રહે. અને આ જે મારા છે એ કેમિકલના છે અને આ છે અમારા મિકેનિકલના. જેટલા 6 7 મેં જેટલા બી નામ લાંબા હશે એ ટાઈપના મેં 6 7 ડાયમેન્શન એમાં લીધેલા છે. અને આ મારું ઇમ્પેક્ટ ટેસ્ટ જે 100 જે વેલ્યુ ત્યાં નાખી હતી આ મારો ટોટલી MTC રિપોર્ટ મારો કમ્પ્લીટ જનરેટ થઈ ગયો. સેલ્સ ઓર્ડરમાં અસાઇન કરેલી આઈટમ હોય તો એના ઉપરથી તમે કરી શકો અને યા તો પછી વર્ક ઓર્ડર ઉપરથી જે પ્રોડક્શન કરો છો એમાંથી કરી શકો. આ ટાઈપનો આ MTC રિપોર્ટ છે એક.